સુરત શહેર સહિત રાજ્યમાં શરૂ થઈ રહેલ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। શહેરમાં ચાલી રહેલ મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે। ટ્રાફિક પોલીસ વતી પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મેટ્રોના કામને કારણે વાહન વ્યવહાર ધીમો પડવાની શક્યતાને પહોંચી વળવા પોલીસ દળ દ્વારા ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે। ટ્રાફિક ડીસીપીના જણાવ્યા અનુસાર શહેરના જુદા જુદા સંવેદનશીલ માર્ગ પર 80 થી વધુ પોલીસ કર્મચારી ખાસ તૈનાત રાખવામાં આવ્યા છે। ઉપરાંત ફિલ્ડમાં 40 ટુ વ્હીલર પેટ્રોલિંગ ટીમ પણ રાખવામાં આવી છે, જે ટ્રાફિક પર નજર રાખશે અને જરૂર પડે પરીક્ષાર્થીઓને તાત્કાલિક સહાય પૂરી પાડશે। સૌથી મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિક જામમાં ફસાઈ જાય અથવા તેનું વાહન બગડી જવાને કારણે સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તેમ ન હોય તો તેણે તાત્કાલિક હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધવો। પોલીસની ટીમ તરત વિદ્યાર્થીને તેના સ્થળેથી પિકઅપ કરી સુરક્ષિત રીતે સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરશે। પરીક્ષાર્થીઓ માટે ખાસ હેલ્પલાઇન નંબર 74340955 નંબર 55 કાર્યરત કરવામાં આવ્યો છે। ઉપરાંત પોલીસના તાત્કાલિક સંપર્ક નંબર 100 કે 112 પર પણ કોલ કરી શકાય। जी बेन, आगामी बोर्डनी परीक्षा एग्जाम चालू થઈ રહી છે, પોલીસ દ્વારા કઈ રીતની હેલ્પલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે? 24 તારીખથી એટલે કે ફક્ત 2 દિવસનો જ સમય છે, ત્યારથી જ બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને હાલમાં સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ઘણા સાંકડા થઈ ગયા છે। એક સાથે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જશે ને એ જ સમય જશે ત્યારે એવી શક્યતા હોય છે કે ભાઈ આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ શકે છે, જેને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મેટ્રોની કામગીરી જ્યાં જ્યાં ચાલી રહી છે ત્યાં 80 વધારાની પોલીસ તૈનાત કરવામાં આવશે, જેથી કરીને ત્યાં ટ્રાફિક જામ ન થાય અને વિદ્યાર્થીઓ સરળતાથી એ વિસ્તારમાંથી નીકળી શકે। સાથે સાથે બોર્ડની પરીક્ષામાં જ્યાં જ્યાં મોટા મોટા સેન્ટરો છે એની આસપાસ પણ ટ્રાફિક પોલીસ વધારે પ્રમાણમાં રાખવામાં આવશે અને અમે લોકોએ ફિલ્ડમાં 40 વ્હીકલ સાથે પોલીસ તૈનાત કરેલી છે, જે 2 વ્હીલર સાથે ત્યાં તૈનાત રહેશે આખા ફિલ્ડમાં। અને તમારે જ્યારે પણ કોઈ વિદ્યાર્થી રસ્તામાં અટવાઈ જાય, એનું વ્હીકલ ખોટવાઈ જાય અથવા તો ટ્રાફિક જામ એને લાગે કે હું ટ્રાફિકમાં છું ને હવે સમયસર સેન્ટર પર નહીં પહોંચી શકું, તો અમે જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, હેલ્પલાઇન નંબર છે 7434095555। આ નંબર પર જ્યારે એ વિદ્યાર્થી અમને ફોન કરશે તો અમારા ફિલ્ડમાંથી જે નજીકમાં નજીક હશે એ પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી જશે અને એને લઈ અને એના સેન્ટર પર સમયસર પહોંચાડી દેશે। જ્યારે પણ હેલ્પલાઇન નંબર તમે કોલ કરો અને હેલ્પલાઇન નંબર વ્યસ્ત આવે તો તમે 112 અને 100 નંબર પર પણ ડાયલ કરી શકો છો, જેથી કરીને અમને મેસેજ મળી જશે, તમારું લોકેશન માંગવામાં આવશે અને ત્યાં તાત્કાલિક અમારી ટ્રાફિક પોલીસ પહોંચી જશે અને તમને સુરક્ષિત રીતે અને સમયસર તમારા સેન્ટર પર પહોંચાડી દેશે।